વાણીમાં ઘણી વામન એવી હું તરસાઈની દીકરી દિયા રઘુવંશીના આપ સર્વમાં વસેલા એક એક મોક ગાંધીને સચત વંદન. વર્ષો પછી તાજી હવા ફોરાય છે ગુજરાતમાં, વર્ષો પછી નકશા નવા દોરાય છે ગુજરાતમાં. જ્યારે સમય એમ થાય અવતરવા છે યુગ પુરુષ, ત્યારે બધું છોડીને સમય રોકાય છે ગુજરાતમાં. એવી ગુજરાતની આ ભૂમિ અને એમાં એ સોરથી ધરતી, ખમીર અને ખુમારીની ધરતી, અને એમાં એક અભૂતપૂર્વ ચૈતન્યનું અવતરણ થયું અને નામ મોહનદાસ કરમચંદ ગાંધી. સમગ્ર જીવન બાપુએ એક જ પોતડી પહેરીને આ રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. એક એવું ચૈતન્ય આ દેશને સાંપડ્યું કે જેણે જલાવેલી જ્યોતની મશાલ આજે પણ ધગધગે છે. આ ધૂણી, આ ગાંધી વિચારની ધૂણી આજે પણ ધગધગે છે. પૂજ્ય બાપુ તો કહી ગયા, મારું જીવન એ જ મારો સંદેશ, મારું જીવન એ જ મારું કવન. સંસ્કૃત સાહિત્યમાં કાવ્યની બહુ સુંદર વ્યાખ્યા છે. સંસ્કૃત સાહિત્ય કહે છે, કાવ્યમ કલ્પોત્તર સ્થાયી. 4 યુગ બનેલો એનો કલ્પ, આવા કલ્પના કલ્પ વીતી જાય, યુગોના યુગો વીતી જાય, છતાં પણ એમાં કહેવાયેલી વાતો એટલી જ યથાર્થ હોય, એટલી જ એકત્વપૂર્ણ હોય, એટલી જ મહાત્મ્ય ભરેલી હોય. એ વાતોને કાવ્ય કહેવાય. માટે રામાયણ મહાભારત સદીઓથી સૈકાઓથી ચાલી આવે છે, આજે પણ એટલા જ યથાર્થ છે, આજે પણ એટલા જ અકબંધ છે, અને માટે એ કાવ્ય છે. ગાંધીજીએ સૈકા પહેલા આપેલા એમના વિચારો, એમણે આપેલા મૂલ્યો, એમણે આપેલા મહાવ્રતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને આજે પણ એટલા જ યથાર્થ છે. આઝાદ રાષ્ટ્રની આબાદી માટે ફરીથી એ જ મૂલ્યોની જરૂર છે જે બાપુએ 1 સદી પહેલા આપ્યા હતા, અને માટે આપણે કહેવું પડે કે બાપુનું સમગ્ર જીવન એક કવિતા છે. ગાંધીજીએ આપેલા 11 મહાવ્રતોને જો કોઈ પોતાના જીવનમાં ઉતારે તો પછી તેને વેદ, ઉપનિષદ, ગીતા કે વિશ્વના કોઈ પણ ધર્મગ્રંથની આવશ્યકતા જ નથી. દરેકે દરેક ધર્મનો સાર આ મહાવ્રતમાં આવી જાય છે. અને એમાંય આજની આ સભા જેના પર યોજાય છે એ છે અસ્વાદનું મહાવ્રત. વ્યક્તિની 5 જ્ઞાનેન્દ્રિય હોય, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આમાં અમુક ઓપ્શનલ ભગવાને મૂકેલી છે. હવે કોઈ વ્યક્તિને આંખની તકલીફ છે, અંધ છે, તો જીવન નિર્વાહ થશે. ત્વચા તો શરીરનું આવરણ છે. કોઈ વ્યક્તિ કાને સાંભળી નથી શકતી તો જીવન નિર્વાહ થશે. પણ આ જીભ એક એવી ઇન્દ્રિય છે કે જેના વગર આપણા કોઈનો છૂટકો જ નથી. ખાધા પીધા વગર છૂટકો છે કોઈનો નથી. અને આ અસ્વાદનું મહાવ્રત લાગે છે એનું પાલન કે બહુ સહેલું છે, એમાં શું અઘરી વાત છે, પણ ઘણું અઘરું બનીને રહી જાય છે. આમ તો આપણે બધા બાબત જાણીએ જ છીએ કે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે એ પ્રમાણે લીલા શાકભાજી, ફળ આહાર બને તેટલો ગરમ, નમણો, નાજુક આવો ખોરાક લેવો જોઈએ જે પાચનને સરળ રહે. જે પ્રમાણેનો ખોરાક હોય એ પ્રમાણેની કસરતો પણ થવી જોઈએ જેથી પાચન ક્રિયા સરસ ચાલે અને શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. આ બધી બાબતો આપણે જાણીએ જ છીએ, છતાં એ જાણીએ કે અજાણીએ આપણે પોતે જ આપણા શરીરને નુકસાનકારક એવા પદાર્થો અંદર નાખીએ જ રાખીએ છીએ. આ શરીર એ ભગવાનની દીધેલી બહુ ઇમ્પોર્ટન્ટ ભેટ છે. સંસ્કૃત કહે છે, શરીરમ માધ્યમ ખલુ ધર્મ સાધનમ. જો ધર્મ સાધવો છે તો આ શરીરને સાજું રાખવું એ ખૂબ જરૂરી છે. અને આ શરીરને સાજું રાખવા માટેનું જે વ્રત છે એ છે અસ્વાદનું વ્રત. અસ્વાદનો મતલબ કે એવો નથી થતો કે બધું છોડીને માત્ર ફળાહાર પર જીવ કે બધું છોડીને માત્ર દૂધ છાશ પીવા. આપણા રોજબરોજના જીવનમાં જે આહાર ઓલરેડી વણાયેલો છે, જે આહાર આપણી સંસ્કૃતિગત રીતે, પરંપરાગત રીતે જે આહાર લેવા માટે આપણે ટેવાયેલા છીએ, એ આહાર આપણા માટે પૂરતો પૌષ્ટિક છે, પૂરતો નરિશિંગ છે, આપણા શરીરને જરૂરી એવા દરેકે દરેક પોષક તત્વો પૂરો પાડનારો છે.
અને હા, આ સ્વાભાવિક ક્રમમાં ક્યારેક બદલાવ માટે પિઝા બર્ગર પણ જાય જ છે, પણ એક માપ થાક બધું જળવાઈ રહેવું જોઈએ. અને આ જ્યારે અસંતુલન થઈ જાય છે કે સંતુલન ખોરવાઈ જાય છે ત્યારે ડખ્ખા ચાલુ થાય છે. સ્વાદનો બીજો એક અર્થ જે અભિપ્રેત છે ઘણો અગત્યનો બનીને રહી જાય છે. આ ગાંધીનું ગુજરાત છે અને માટે આ ભૂમિ પર દારૂનું સેવન, મદિરાપાન, મદ્યપાન શોભતું નથી જ. ભગવાનના કોઈ પણ ભક્તને આ શોભતું નથી. અને એમાંય આપણે એ જ ધરાના વારસદારો હોઈએ, આ જ માટીમાંથી ઉગીને ઊભા થયા છીએ, જે માટીએ ભગવાન દીધા છે, જે માટીએ મહાપુરુષો દીધા છે. એ માટીમાંથી ઊભા થઈ આપણા ત્યાં સારા વિચારોની મર્યાદા તોડાતી નથી જ. મેડિકલની પરિભાષામાં આપણા શરીરના દરેકે દરેક તંત્ર પર દારૂના સેવનની ખરાબમાં ખરાબ અસર થાય છે. દરેકે દરેક તંત્ર પર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ દરેકે દરેક તંત્ર પર. અને સૌથી મહત્વનું ચેતા તંત્ર. આ બધા જ તંત્રો પર દારૂના સેવનની એટલી તીવ્ર અસર થાય છે, મદિરાપાનની એટલી તીવ્ર અસર થાય છે કે આપણે આપણા શરીરમાં જે ડખ્ખા કરવાને ચાલુ કરીએ ને, આપણાથી પછી બહાર ફેલાતા જાય, આપણાથી આપણા પરિવાર સુધી ફેલાતા જાય. મદિરાપાન આક્રમકતાને અત્યંત પ્રોત્સાહન આપે છે. વ્યક્તિનો ક્રોધ વધતો જાય, પારો છટકેલો ને છટકેલો રહે. આ બધી મેડિકલી પ્રૂફ થયેલી બાબતો છે. ડોક્ટરે સાબિતી આપી દીધી છે આ બધી બાબતોની. આ બધી બાબતો અને વ્યક્તિનો જ્યારે ક્રોધ વધતો જાય ત્યારે વિનાશ નક્કી છે એવું ભગવાન